જી નમસ્કાર. સંવેદનાના સેવરત ગરીબોના મેવરત થકી બાળકોને 10 વર્ષથી જમાડીએ છીએ ને 10 વર્ષથી સંસ્થા ચાલે છે અને આપણે આ જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે અને તમને કહ્યું હતું એ રીતે કે વ્યવસ્થાના ભાગરૂપે બાળકોને રાખવા બાંધકામ ના પૂરું થાય ત્યાં સુધી આપણે શેડનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હવે આપણે પંખાની જરૂર હતી તો પંખાનું દાન આપણને મળ્યું છે કમલેશભાઈ પટેલ અને એમના પરિવાર થકી. તો પહેલાં તો એમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે આપણને 10 પંખાનું દાન આપ્યું છે. તો બસ આવો ને આવો સાથ સહકાર આપતા રહેજો. ફરીથી કમલેશભાઈ પટેલ એમના પરિવારનો અમે આભાર માનીએ છીએ અને એમના પાછો સન એ મારો ખાસ મિત્ર થાય છે અને યુકે છે એનો પણ આભાર છે કે એમને અમારી જોડે વાતચીત કરી હતી અને આ રીતે આવો સાથ સહકાર મળ્યો છે. અને તમે લોકો આગળ પણ અત્યારે કેમેરાનું પણ કામકાજ ચાલુ છે અને શેડનું પણ કામકાજ ચાલુ છે અને પ્લસ આપણે અત્યારે બેડ અને ગાદલા અને ઓશિકા 3 વસ્તુની જરૂરિયાત છે. તો તમે સ્કેનર પર સ્કેન કરીને દાન આપી શકો છો અને સાથ સહકાર આપી શકો છો અને બાંધકામમાં દાન આપવા માટે અમારો સંપર્ક કરજો. 100 બાળકોનું જોડ ખાતે અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યા છે. બસ તમે લોકો ફૂલ લઈને ફૂલની પાકડી સાથ સહકાર આપો છો અને આવો નવો સાથ સહકાર આપતા રહેજો જેથી કરીને બહુ જલ્દી બાંધકામનું કામ પૂરું થાય અને બહુ જલ્દી આપણે બાળકોને અહીં આગળ રાખવાની શરૂઆત કરી દઈશું શેડની નીચે. તો બસ આવો નવો સાથ સહકાર આપતા રહેજો. ફરીવાર તમારો આભાર. આવો નવો સાથ સહકાર ફરી આપતા રહેજો. એ પણ આવું સારું કામ કરો છો, સહભાગી થઈશું અમે પણ બીજાને પણ કરાવડાવીશું. ઓકે, આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. વંદે માતરમ. ભારત માતા કી જય.